માટે કે કોઈ સરકારના સમર્થકોને એવું ક્યાંય ખૂણે ખાંચે મનમાં હોય કે પરેશ ગોસ્વામી અત્યારે ખેડૂતનું આંદોલન લઈને નીકળ્યો છે, ખેડૂતોને ભેગા કરે છે, ગામડે ગામડે જાય છે, કદાચ પરેશ ગોસ્વામીને ચૂંટણી લડવાની ઈચ્છા હશે, આવું તમને ઘણા કહેતા હશે કે ને? હું એના માટે હનુમાનજી નથી કે છાતી ચીરીને બતાવું, પણ એટલું કહી શકું, પરેશ ગોસ્વામી આ લોકશાહીની અંદર તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય કે કોઈ સહકારી ચૂંટણીઓ હોય, એક પણ પ્રકારની ચૂંટણી પરેશ ગોસ્વામી લડીને તેથી માનજો કે આ સાધુમાં કઈક ફેર છે. હું કઈ ચૂંટણી લડવાનો માણસ નથી, રાજકારણનો માણસ નથી, રાજકારણનો માણસ નથી ને એટલે તો ક્યારેક ક્યારેક અમે એવું બોલીએ કે ઘણા લોકોને તકલીફ પડે, પણ જે સત્ય હશે ને દરેકની સામે બોલવામાં આવશે. ખેડૂત માટે જન્મ લીધો છે ને ખેડૂત માટે મરી જવાનો છે, એટલે આપણો આ હેતુ છે એ સંપૂર્ણપણે આ ત્રણ મુદ્દા જે બેનરમાં પણ છે, આ અલ્ટિમેટમમાં હાથમાં છે, એ અલ્ટિમેટમની અંદર પણ આપણે આ ત્રણ મુદ્દા લીધા છે. ફરીથી હું તમને એ મુદ્દા છે ફરીથી એક વખત યાદ કરાવું. પહેલો મુદ્દો એ કે ગુજરાતના ખેડૂત જે પાક ધિરાણ ઉઠાવે છે, આપણે પાક ધિરાણ લઈએ છીએ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા, જે આમ તો કહેવામાં આવે છે 0%. જોકે આની અંદર સિસ્ટમ એવી હોય અને છે કે 0% એટલે કે પહેલા તો જે 3 લાખ રૂપિયા છે એ આપણે એની સમય મર્યાદામાં ભરવા પડે. તો આપણે સમય મર્યાદા વટાવીને ભરીએ તો ના મળે, સમય મર્યાદામાં એ ભરવા પડે અને એ ભરીએ ત્યારે આપણે 7% વ્યાજ ઓલરેડી બેંકને આપી દઈએ. હવે જે 7% વ્યાજ આપણે બેંકોને આપીએ પછી સરકાર એવું કહે છે કે પાછળથી 3% કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે અને 4% રાજ્ય સરકાર. એ 3% કેન્દ્ર સરકારે ઘણી જગ્યાએ જમા કર્યા એવા મને પાસબુકમાં એન્ટ્રીઓ જોવા મળી, પણ જે રાજ્ય સરકારે 4% જમા કરવાના હોય એની રાતી પાય આખા ગુજરાતના એક પણ ખેડૂતને નથી. અને એ જે રકમ જ્યારથી પણ આ ખેડૂતોની બાકી છે એ તમામ રકમ છે એ બેન્કિંગ વ્યાજ સાથે મારા ખેડૂતને મળવી જોઈએ, બેન્કિંગ વ્યાજ સાથે. કેમ કે અમે લેટ પેમેન્ટ ભરીએ ને દયાભાઈ, તો આ ખેડૂત પાસેથી પેનલ્ટી લે છે, તો કાયદો ખેડૂતને લાગે તો એને કેમ પાક ધિરાણ એને 0% જે રેગ્યુલર ક્રાઇટેરિયો છે એ મુજબ એમાં ન્યાય થાય. બીજા નંબરની અંદર 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ છે એ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં હોય કે કોઈ પણ ગામની અંદર ખેડૂત હોય જેણે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લીધેલું હોય એ તમામ ખેડૂતનું પાક ધિરાણ સરકાર માફ કરવા આપી માંગે. અને ઘણા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેણે પાક ધિરાણ નથી લીધું, ન લેવા પાછળ પણ ઘણા બધા કારણો હોય. મોટા ભાગે મેં ઘણા એવા કારણ જોયા છે. સંયુક્ત ખાતા હોય, સંયુક્ત ખાતાની અંદર જેટલાના નામ હોય બધાએ સહી કરવી પડે બેંકે આવી તો એ ઉઠાવી શકે. હવે ઘણા છે આપણા સ્વજન છે ક્યાંક બહાર હોય, કેમ કે ગામડાની અંદર ખેતીમાંથી બધાનું ગુજરાન ચાલતું નથી, બધાનું ભરણ પોષણ ન કરી શકાય, તો એવી પરિસ્થિતિમાં આપણા ગામડાના યુવાનો ઘણા એવા છે કે એક સિટીથી બીજા સિટીમાં, બીજા રાજ્યમાં, ઘણા બીજા દેશમાં પણ રોજગારી માટે ગયા છે. તો આપણે બધાને ખબર છે. હવે ત્યાં રોજગારી માટે બહાર ગયા હોય ત્યાંથી વારંવાર એને ધક્કા ખવડાવે, એ પોસાતું નથી, એવા પણ કારણ હોય. ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે નજીકના સમયની અંદર જેનું અવસાન થયું હોય પછી એની જે વારસા એન્ટ્રીમાં વારસદારોના નામ આવવાના હોય ન આવ્યા હોય, બીજા પણ ઘણા બધા કારણ હોય કે એ કારણસર એને પાક ધિરાણ લીધું નથી. માની જો એવા કારણસર પાક ધિરાણ ન લીધું હોય એવા ખેડૂતોને પણ સરકાર 3 લાખની મર્યાદામાં ડાયરેક્ટ એમના ખાતામાં પહોંચાડે. પાક ધિરાણ માફની અંદર આપણી આવી શરતો છે. બીજું 2019 ની અંદર રતનસિંહ બાપુ બેઠા કોઈ ગયા 2000 બાપુ રતનસિંહ બાપુ 2019 નો જે આપણો પાક વીમો પાસ તેમાં હાઈકોર્ટ સુધી લડ્યા. એક લડાયક વ્યક્તિ છે. ઘણી બધી પક્ષ પાર્ટી છે ને રતનસિંહ બાપુના દરવાજો ખખડાવે, બાપુ આવો ને પાર્ટીમાં, તો બાપુ
કહે કે નહીં હું તો ખેડૂતનું કામ કરવા વાળો છે, પાર્ટીનું નહીં, એટલે એ એકદમ નિષ્પક્ષ છે પણ ખેડૂત માટે લડતા રહીએ છીએ. રતનસિંહ બાપુ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ વીમો છે એ પાસ થયો, જે આજે 50% કરતા પણ વધુ ખેડૂતો એવા છે કે એમના એકાઉન્ટમાં એ 2019 નો પાક વીમો જમા નથી થયો. સાચું ને? તો એ પાક વીમો છે એ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે. આ એક માગણી. બીજી માગણી છે ટેકાના ભાવે. ટેકાના ભાવે જે રીતે અત્યારે ખરીદી ચાલુ થઈ છે, હવે આમ તો અમે ઘણા સમયથી સરકારને અલગ અલગ પ્રકારની વિનંતી કરતા હતા કે ભાઈ 200 મણની મર્યાદામાં તમે આ ટેકાના ભાવે મગફળી કરો, 200 મણ. સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે. પહેલી વાત એ છે કે ગયા વર્ષે હું કાયદાકીય વાત કરું અને સરકારને પણ ચેલેન્જ આપું છું કે આંકડા સમજવા હોય તો આવો, અમે ભલે શૂટિંગ ચાલુ છે. અમારા બાપાએ ખેતી કરતા કરતા ભલે કદાચ પોતે ભણ્યા હોય ન ભણ્યા હોય પણ મારા ખેડૂત ભાઈઓ પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવ્યા. આ વાત તો બધાએ માનવી પડશે. કા કૃષ્ણભાઈ? પોતે ભણ્યા નથી પણ દીકરાઓને ભણાવ્યા. અમે એમ કહીએ છીએ કે અમારા બાપાએ જેમ તેમ કરીને પણ અમને ભણાવ્યા, એટલે અમે તમારી સાથે વાત કરી શકીએ, જેની અંદર ટેકાના ભાવે. આમ તો ગયા વર્ષે જે આપણે મગફળીનું ઉત્પાદન આવ્યું હતું એ 44 લાખ મેટ્રિક ટન ઉત્પાદન હતું. એમાંથી 12.66 લાખ મેટ્રિક ટન સરકારે ટેકાના ભાવે ખરીદી કરી, બાકી ઓપન માર્કેટમાં વેચાય.